એક એક પ્રસંગો સાહેબ આ ધરતી હાચવીને બેઠી છે. પણ વાત મારે મુંબઈની ધરતીની કરવી છે. ઝવેરચંદ મેઘાણી ચોટીલાનો વાણિયો મુંબઈની ધરતીમાં બજારમાં ધીરા 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 ડગલા મારતો મારતો સડપ 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 ડગલા મારતો મારતો ચોટીલાનો વાણિયો ઝવેરચંદ મેઘાણી મુંબઈની ધરતીમાં હાલ્યો જાય. ઝવેરચંદ મેઘાણી છે ઈ ચોટીલાની બજારમાં હાલ્યા જાય અને એક દુકાન છે, દુકાન બંધ છે. 12 ઓટલા ઉપર એક માણસની લાશ પડી છે. હવે સાંભળજો, ઝવેરચંદ મેઘાણી આ બજારમાંથી આ બધું દસ્યું જ હોય છે. લાશ પડી છે, માથે થોડું એવું કફન ઉડાડેલું, અને મુંબઈનો કોઈ માણસ આવે તો એ લાશની માથે કોઈ રૂપિયો નાખે, કોઈ 2 રૂપિયા નાખે, કોઈ 5 રૂપિયા નાખે, કોઈ 25 રૂપિયા નાખે, કોઈ 100 રૂપિયા નાખતા હતા. પણ ઝવેરચંદ મેઘાણી આ દસ્ય જોઈને હલી ગયો ચોટેલાનો વાણિયો. ઓહો, મારા દેશની આ સંસ્કૃતિ, એક લાશની માથે રૂપિયા. હલી ગયો ચોટીલાનો વાણિયો. ઝવેરચંદ મેઘાણી કોઈ માણસને પૂછે છે કે ભાઈ આ શું છે? તો કે બાપા એક માણસની લાશ છે, તો આ લાશની માથે રૂપિયા બધા શું કામ? કોઈ રૂપિયો, કોઈ 10 રૂપિયા, કોઈ 5, 25 શું કામ નાખો છો? મુંબઈના માણસે વાત કરી કે ભાઈ અમારે મુંબઈનો એવો રિવાજ છે. ઓહો, આવો ગાંડો રિવાજ! હાલી ગયો ચોટીલાનો વાણિયો. આ દેશનો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, જેને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું. લાખો સરોવર લાગ્યા અમને મોળાય મેઘાણીઓ, તારી કવિતા તણા નશા જે અમે પીધા છે, તારી કવિતાઓના જે રસપાન અમે કર્યા છે. લાખો સરોવર લાગ્યા અમને મોળા મેઘાણીઓ. આવો ચોટીલાનો વાણિયો. ઝવેરચંદ મેઘાણી પૂછે છે બાપા આવો રિવાજ? હા ઠીક છે. હે ભાઈ આ લાશ છે, બધાય તમે રૂપિયો નાખો, કોઈ 2 રૂપિયા, 5, 25 નાખો છો. આ લાશ કોઈ ગરીબ માણસની છે, કોઈ અમીર માણસની છે? તેથી માણસે જવાબ આપ્યો, મેઘાણી ભાઈ આ લાશ છે ને એક ગરીબ માણસની છે. આ માણસ જ્યારે જીવતો હતો ત્યારે એટલો ગરીબ હતો. ઓહો, એક ગરીબ માણસની લાશ ઉપર રૂપિયા! ઝવેરચંદ મેઘાણી કહે છે કે ભાઈ આ માણસ જ્યારે જીવતો હતો ત્યારે એને રૂપિયો કોઈ આપતું હતું ખરું? કોઈ એને 5, 25 આપતું હતું કે ના? એ એટલો બધો ગરીબ હતો. તો એ શું કરતો કે ગામમાં બધે મુંબઈની ધરતીમાં ગળીએ 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 માણસ ફરતો હતો. એ હાથ લાંબો કરી કરીને કોઈ એમ કહેતો હતો મને રૂપિયો આપો, કોઈ 2 રૂપિયા આપો, 5, 25 આપો, મને વધારે ન આપો તો કાંઈ નહીં, પણ મને એક ભૂકી રોટલીનો કટકો તો આપો. મેઘાણી ભાઈ આ માણસ જેથી જીવતો હતો તેથી કોઈ એને રૂપિયો નહોતો આપતો. તેથી આ દેશનો કવિ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાહેબ, એનું હૃદય છે હલી ગયું. ઓહો, મારા દેશની આ સંસ્કૃતિ! ઝવેરચંદ મેઘાણી કહે છે કે ભાઈ આ માણસ જીવતો હતો તેથી એને કોઈ રૂપિયો નહોતું આપતું. અરે રૂપિયાની ક્યાં વાત કરો છો? એને ભૂકી રોટલી કોઈ નહોતું આપતું. હવે જુઓ તો ખરા, મરી ગયા પછી માથે રૂપિયાના ઢગલા થાય છે. સાહેબ જુઓ તો ખરા, મરી ગયા પછી રૂપિયાના ઢગલા થાય છે. એટલે કવિ લખે કે જરૂર છે જેને જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતું, અને જીવે છે કોઈ મોતના વાકે એને કોઈ અહીં મરવા નથી દેતું. સાહેબ આ દેશની કરુણતા છે, આ દેશની કરુણતા છે.